ભરૂચના જંબુસર તાલુકાના નોંધણા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભા પાકને નુકસાન થયું। સારોદથી જંબુસર નગરને પીવાના મીઠા પાણીની લાઇનથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની। કપાસ, તુવેર અને દિવેલા સહિતના પાકને નુકસાન ગયું। આ મામલે ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ આવતા નહીં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ આક્ષેપ સાથે વહીવટી તંત્ર પાસે પાક નુકસાનના વળતરની માંગ કરી છે। નગરપાલિકાવાળા અંડરગ્રાઉન્ડ છે પાઇપલાઇન દબાવેલી હતી, એમાંથી અમુક અંતરની અંદર કુંડા મૂકેલા છે। એ કુંડા છે તે ઓવરફ્લો થવાથી આ બધું પાણી છે તે આ બધી જમીનોની અંદર ઘૂસી ગયેલું છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં આ વર્ષે શેરડીનું પિલાણ વહેલું બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે। સુરત શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં શેરડીના ઉત્પાદન ઘટવાથી તેની સીધી અસર સુગર ઉદ્યોગ પર પડી। આ વર્ષે ગણદેવી સુગરે 10.98% રિકવરી સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ચલથાણ સુગર 10.09% રિકવરી સાથે અંતિમ સ્થાને છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું છે કે 2 લાખ એકર જમીન અસરગ્રસ્ત થવાતા શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે અને સાથે ગ્લોબલ વોર્મિંગની અસર પણ જોવા મળી, જે ખેડૂતો માટે ચિંતાજનક બાબત છે। શહેરીકરણને કારણે લગભગ 2 લાખ એકર જમીન તમે જો તો ઓલપાડ હોય, કામરેજ હોય, પલસાણા હોય, સાથે ચોર્યાસી હોય, બારડોલી સુધી 2 લાખ એકર જમીન તમે જુઓ તો એને થઈ ગઈ છે નોન એગ્રીકલ્ચર થઈ ગઈ છે। એટલે ઉપજાઉ જમીનો જે રીતે શહેરીકરણમાં ગઈ છે એને કારણે શેરડીનું વાવેતર ગયું છે અને એની સીધી અસર ઉત્પાદન પર પડી છે। સાથે ગ્લોબલ વોર્મિંગને કારણે જે શેરડીનું ઉત્પાદન એકરે 45-50 ટન થતું હતું, આજે ઘટીને એવરેજ 22 થી 25 ટન થઈ ગયું છે। ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું। વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો। બરડા વન્યજીવ અભયારણ્યમાં જંગલ સફારીનો પ્રારંભ થયો। 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ હવે સવાર સાંજ પ્રવાસીઓના ઉત્સાહથી ગૂંજી ઉઠશે। અહીંની સમૃદ્ધ જૈવ વિવિધતા અને જળચર પક્ષીઓનું આગમન પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદ્ભુત લહાવો છે। તો પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે તાલીમબદ્ધ ગાઈડ પણ તૈયાર કર્યા છે, જે વન્યજીવોની સાથે દુર્લભ ઔષધીય વનસ્પતિઓનો પણ પરિચય કરાવશે। બરડા જંગલ સફારીની મોજ માણવા માટે આવેલા, ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો। ખૂબ જ સારી સુવિધાઓ છે, ખૂબ જ સારા કર્મચારીઓ અને સ્ટાફ છે। બહુ જ મજા કરી। જંગલમાં ઘણા અલગ અલગ જાતના પ્રાણીઓ, પક્ષીઓ ઘણું બધું જોવા મળ્યું। એટલા અનુભવી હોય છે કે તમને દરેક પ્રાણીની ઊંડાણથી વિશેષતા આપે છે, એ સાથે સાથે હરેક વૃક્ષની પણ તમને વિશેષતા આપે છે। કયું વૃક્ષ ઔષધિમાં વપરાય છે, કઈ ઔષધિ બને છે, કઈ રીતે ઉપયોગ કરાય એ પણ ઊંડાણથી માહિતી આપે છે। અમને બહુ જ મજા આવી અને અમે એમની પાસેથી ઘણું બધું શીખ્યા। વન્ય પ્રાણીનું સંરક્ષણ પણ બરડા અભયારણ્યમાં ખૂબ સારી રીતે પોરબંદર વન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આવનારા સમયમાં અહીં મુલાકાત લેતા ટુરિસ્ટને વધુ રોમાંચક વાઇલ્ડલાઇફનો અનુભવ થઈ શકશે। કચ્છના ગૌરવ સમાન છારી ઢંઢને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રામસર સાઇટ તરીકેની માન્યતા મળી। નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ ગુજરાતની આ 5મી અને કચ્છની પહેલી રામસર સાઇટ બની છે। 227 ચોરસ કિલોમીટરનું વેટલેન્ડ સાઇબેરિયા અને યુરોપથી આવતા હજારો યાયાવર પક્ષીઓ તેમજ હેણોતરો અને રણ લોમડી જેવા દુર્લભ વન્યજીવોનું આશ્રય સ્થાન છે। આ વૈશ્વિક દરજ્જો મળવાથી હવે અહીં પ્રકૃતિ સંરક્ષણના કામો તેજ થશે અને ઇકો ટુરિઝમને મોટો વેગ મળશે। જે રિઝર્વ રામસર સાઇટ જાહેર થયો છે તેનાથી લોકલ પબ્લિકને ખૂબ જ ફાયદો થશે અને ટુરિઝમને વેગ મળશે। મારું એ માનવું છે કે આ ગવર્મેન્ટ થોડીક પોલિસીસ જે છે એ ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવે તો આપણા જે લોકલ ટુરિઝમ છે એને વેગ મળશે। તો પક્ષીઓના બારેમાં મને બહુ ઘણું નોલેજ છે। તો અહીંયા જે રામસર સાઇટ થઈ છે એ અમારા માટે બહુ સારું કહેવાય છે। અમારા 8-10 ગામ છે એને માટે ટુરિઝમ વધશે, પછી એ બધું એ સારું રહેશે। નખત્રાણા તાલુકાના જે ફુલાઈ ગામની નજીક આવેલું છે છારી ઢંઢ, જે સ્વર્ગ સમી જગ્યા છે, તેને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે। તો અમે સૌ સ્ટાફ અને તમામ આજુબાજુના કોમ્યુનિટીવાળા માણસો
બહુ ખુશ છીએ અને આ જે પળ છે અમારા માટે એક બર્થડે સેલિબ્રેટ કરતા હોઈએ એ પ્રકારનો અમારા તમામ વન વિભાગમાં અને આજુબાજુમાં વસવાટ કરતા તમામ માણસોમાં ખુશીનો માહોલ છે ત્યારે. ભાવનગરના બગદાણામાં કોળી યુવક પર માર મારવાનો મામલો. જયરાજ આહિર સહિત 4 આરોપીઓના જામીનને લઈ મહુવા કોર્ટમાં સુનાવણી થઈ. નવનીત બાલધિયાએ જામીન અરજી સામે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી. મહુવા કોર્ટમાં રજૂ કરી છે વાંધા અરજી. જામીન અરજીનું જજમેન્ટ પેન્ડિંગ છે. આવતીકાલે ચુકાદો છે. અગાઉ 8 આરોપીઓ જેલ મુક્ત થયા છે, જેને લઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે એવું નવનીત બાલધિયાએ જણાવ્યું. તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કાંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી. હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ શું થાય છે. ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ, જેમાં 18 માર્ચે ચૂંટણી યોજાશે તેવી અધિકારીઓએ હાઈકોર્ટમાં એફિડેવિટ કરી અને જાણકારી આપી. ફેબ્રુઆરી મહિનાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. ચૂંટણીની તારીખ જાહેર થતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ડેરીમાં વહીવટદાર ન આવે અને વહેલી તકે ચૂંટણી થાય તે માટે નિયામક મંડળ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. તેમણે કાચી મતદાર યાદી, ઠરાવ પ્રક્રિયા અને પેટા નિયમોના દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કર્યા. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર તેમની પૂરેપૂરી નજર રહેશે અને લાખો પશુપાલકોના હિતમાં ઇતિહાસમાં ન થાય તેવી પારદર્શક ચૂંટણી યોજાય તે જરૂરી છે. સાથે જ હાઈકોર્ટના આદેશને શિરોમાન્ય ગણાવ્યું. પણ સરકાર ડિપાર્ટમેન્ટને એને યોગ્ય કારણો પણ આપ્યા હતા કે ભાઈ આ ચૂંટણીનો વિલંબ થવાનું કારણ અધિકારી એટલે જે તે ડિપાર્ટમેન્ટ હતો બરોડા ડેરી પોતે જ છે એવું એફિડેવિટ પણ કરી આપ્યું હતું. તે છતાં પણ જ્યારે ચૂંટણી આવી છે અને ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે, તો હું ચૂંટણીની તારીખને ચૂંટણીને આવકારું છું કે આ વખતે 18મી માર્ચની જે ચૂંટણી જાય એ ચૂંટણી ખૂબ અલગ રીતે થાય અને ઇતિહાસમાં ના થયો હોય એવા નિર્ણયો લેવાય અને નિર્ણય જે લેવાય એ પશુપાલકના હિતમાં લેવાય. એટલે આ કાચી મતદાર યાદી પાકી બને એ વખતે જ આવનારા વાંધાને પણ ધ્યાનમાં રાખવામાં આવે અને સાથે સાથે પેટા નિયમોનો દુરુપયોગ ના થાય. અમદાવાદમાં એકલ દોકલ લોકોને નિશાન બનાવી લૂંટ અને હુમલાની ઘટનાઓને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે. સોલા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે 2 દિવસ પહેલા થયેલ જીવલેણ હુમલાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી. સીસીટીવી ફૂટેજ અને બાઇક નંબરના આધારે તપાસ આગળ ધપાવી, જેમાં ખુલ્યું છે કે ફરિયાદી પર અવાવરૂ જગ્યામાં અચાનક હુમલો કરીને લૂંટ ચલાવી. પોલીસે દિનેશ ઉર્ફે કાવા, સૂરજ ડામોર અને પંકજ કટારાને ઝડપી લીધા, જે ત્રણેય મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી છે. હાલ અમદાવાદમાં પીજીમાં રહી મજૂરી અને રસોઈ કામ કરતા હતા. આ કામમાં 3 આરોપીઓના નામ ખુલવા પામ્યા છે અને ત્રણેય આરોપીઓને એકનું નામ છે દિનેશ સંતોષભાઈ ડામોર છે, બીજાનું નામ છે સુરજ મુકેશભાઈ ડામોર છે, ત્રીજાનું નામ છે પંકજ નાથા નું નામ છે. અને ત્રણેયને આ ગુનાના કામમાં સોલા પોલીસે અટક કરી હાલ આગળની તપાસ અમો ચલાવી રહ્યા છે. આ લોકો અવાવરૂ જગ્યાએ પહેલેથી ઊભા રહે અને એકલ દોકલ કોઈ માણસ આવે તેનો મોબાઈલ, તેની પાસેથી રોકડ રકમ, અન્ય કોઈ વસ્તુ હોય તો લૂંટી લેવી અને જો પ્રતિકાર કરે તો એને ચપ્પોથી ઇન્જર કરી અને લૂંટી નીકળી જવાનો એમનો હેતુ હોય છે. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા જૂનાગઢના પ્રવાસે આવ્યા. પ્રવાસ દરમિયાન તેમણે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તા, ચાલતી પ્રવૃત્તિઓ, સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી. ખાસ કરીને પીએમ કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળાની મુલાકાત મંત્રીના પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહ્યું. તેમણે વિદ્યાર્થીઓ સાથે બેસી મધ્યાહન ભોજન લીધું અને બાળકો સાથે રમત રમી. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને અભ્યાસ, રસ અને શાળાકીય વાતાવરણ અંગે જાણકારી પ્રાપ્ત કરી. ધોરણ 8ની વિદ્યાર્થીને લખેલ બાળ સાહિત્ય પુસ્તકનું તેમણે વિમોચન કર્યું. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને લેખન ક્ષમતાની પ્રશંસા કરી. આ સાથે જિલ્લા શિક્ષણ વિભાગ સાથે રિવ્યુ બેઠક યોજી વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો કર્યા. બાળકોમાં વધતા મોબાઈલના વ્યસન અંગે વાલીઓને અપીલ કરી. અત્યારના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કચાશ ના રહે અને દરેક બાળક એટલીસ્ટ કોલેજ સુધીનું શિક્ષણ છે એ ગ્રહણ કરે એ અમારી જવાબદારી છે કે બને એટલું અત્યારના સમયમાં પહેલા આપણે બાળકો રમતા તો એના અંદર ખેંચવા પડતા, હવે આપણે બાળકોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ કે આપણું બાળક મોબાઈલમાંથી નીકળી અને મેદાનમાં, રમતગમતના મેદાનમાં વધારે સમય વ્યતીત કરે. ત્યારે ખાસ મારા માધ્યમથી વાલીઓને વિનંતી કે મેક્સિમમ આપણા બાળકોને કોઈને કોઈ એક સ્પોર્ટ્સમાં આપણે એનરોલ જરૂર કરાવીએ અને મોટિવેશન આપીએ.
એટલે ફિઝિકલ ફિટનેસ અને આ મોબાઈલનું જે દૂષણ છે એ વ્યસન ના બને. પાટણ નગરપાલિકામાં નવીન બસ સ્ટેશનની બીયુ પરમિશન મુદ્દે સત્તા અને વહીવટ વચ્ચે રસ્સાકસી જામી. ભાજપના ચૂંટાયેલા સભ્યોએ ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચાર અને નિયમ વિરોધી બીયુ પરમિશન આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા. ભાજપના સભ્યોનો દાવો છે કે કોન્ટ્રાક્ટર સાથે મળીને મનમાની અને લેતી દેતી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકાર્યા અને નિયમ મુજબ જ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું. વળતો પ્રહાર પણ કર્યો. તેમણે કહ્યું કે તેમની કથિત મીઠાઈ બંધ થતા પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે. આક્ષેપ કરનારામાં લિસ્ટેડ બુટલેગર હોવાનો ધડાકો કરી દેતા રાજનીતિમાં ખળભળાટ મચ્યો. પોતાની જ પાર્ટીના સભ્યો અને અધિકારી વચ્ચેના આ ઘર્ષણથી નગરપાલિકામાં હાલ ઘરના જ ઘાતકી જેવી સ્થિતિ સર્જાઈ. બધી સત્તાઓ ચીફ ઓફિસરે લઈ લીધી છે. મારામાં નિહિત થાય છે. અમે ત્યાં કમિશનમાં બધા લખ્યું છે કે ભાઈ આવી સત્તાઓ કારોબારીની જ રહે, પણ નિહિત થાય ખોટો કાયદાનો દુરુપયોગ કરી અને એક તો સત્તાઓ કારોબારીની અને ઉપપ્રમુખ જે સત્તાઓ છે એ બધી પોતે વાપરે છે. એ કાયદાથી બીવાતા નથી, કાયદો ગજવામાં લઈને ફરે છે ચીફ ઓફિસર. બસ સ્ટેન્ડના નામે શોપિંગ સેન્ટર બની ગયું છે, પાછળ બસ સ્ટેન્ડ માટે જે જગ્યા જ નથી, એટલે આમાં મોટી લેતી જતી મોટો ભ્રષ્ટાચાર થયો છે અને લોકો વસ્તીમાં પણ આનો ચર્ચાનો વિષય બને છે. જે બિલ્ડિંગ અથવા જે દુકાનો વાપરવા લાયક યોગ્ય હોય એની જ બિલ્ડિંગ વિથ પરમિશન આપી શકાય. અહીંયા મોટાભાગની દુકાનો બનેલી નથી. ઘણી મોટાભાગની દુકાનોનું કામકાજ હજી હાલમાં પણ ચાલુ છે, છતાં પણ ચીફ ઓફિસરએ નિયમ વિરુદ્ધ જઈ સરકારના પ્રવર્તમાન નિયમોના વિરુદ્ધમાં જઈ અને ખોટી રીતે સરકારી કર્મચારી તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી અને આ જે બિલ્ડિંગ બનાવી રહ્યા છે એને પોતાને આર્થિક ફાયદો પહોંચાડવા માટે અહીંયા નીચેના ભાગમાં મોલ શરૂ કરીને એ કો તો કોન્ટ્રાક્ટર એમાં મામા માસીનો હોઈ શકે, કો તો પછી આર્થિક લેતી દેતી અમને કરેલી હોય. મેં બીયુ પરમિશન આપી દીધી હતી અને એ પાર્ટ બીયુ પરમિશન આપી છે, જે જીડીસીઆરના નિયમ પ્રમાણે બરાબર છે, એમાં કંઈ જ ખોટું થયું નથી. પણ જે મંડળી ભેગી થઈ અને આજે આક્ષેપ કરી રહી છે એ મંડળીના એક સદસ્ય દિવાળી પહેલાં જ ખુલ્લા પગે ક્યાંકથી ભાગતા ઝડપાયા હતા અને એને બીજા એક સદસ્ય છે જે લિસ્ટેડ બુટલેગર છે ને એની સામે 13થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે. એવી વ્યક્તિઓ જ્યારે મારી પારદર્શક પ્રક્રિયા બીયુ માટેની છે એના માટે થઈને આક્ષેપ કરે તો એ થોડી દુઃખદ બાબત છે. મેં પરમિશન આપી છે એ બાબતમાં હું ચોક્કસ છું અને મેં કંઈ જ ખોટું કર્યું નથી. સુરત શહેરે આવનારા T20 વર્લ્ડ કપ 2026 પહેલા આ ક્રિકેટ મેચ મુદ્દે વૈશ્વિક સ્તરે પોતાની વિશેષ ઓળખ ઊભી કરી. વિશ્વના 20 દેશો આ T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે. આ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાનો પર લહેરાવનારા 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ તૈયાર કરીને વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. આ ધ્વજની ખાસિયત એ છે કે તે રિસાયકલ